પેપર ઉપર છે, ભાજપની તિજોરીમાં છે વિકાસ, રોડ ઉપર નથી વિકાસ, બીજે ક્યાંય વિકાસ નથી. વોટ કરવાનું તો અમે બાયકોટ કરવાનું વિચારીએ છીએ, હવે કોઈને જ વોટ નથી આપવો. સોસાયટી અહીંયા કોઈ જાતની સુવિધા નથી. અમારે ગટર લાઇનની બી પ્રોબ્લેમ છે ને જ્યારે બી જુઓ તો પાણી જ 12 માસ ભરેલા જ હોય છે. અહીંયા આગળ અમને કોઈ સુવિધા મળતી નથી. નાનું બાળક બી પડી જાય છે, ઘરડા બુડા બધા પડી જાય છે. અહીંયા આગળ કોઈને બી પ્રેગ્નન્સી હોય તો કઈ રીતે જઈ શકે છે એ બી સાધન અહીંયા આગળ કોઈ આવતું છે નથી. રાત સુધીમાં બી રિક્ષાવાળા બી અહીંયા ના પાડી દે છે કે આ સોસાયટીમાં અમે નહીં આવી. ઉબર વાળા ના પાડે છે કે અમે આ રોડ ઉપર નહીં આવીએ. ઉબર નથી આવતી અમારે. અને આ આજકાલની જે વિકાસના કામો થયા તમારા વિસ્તાર અહીંયા કોઈ વિકાસ તમને દેખાય છે? આ તમને દેખાય છે? હા, વિકાસ દેખાય છે. વિકાસ ખાલી પેપર ઉપર છે. ભાજપની તિજોરીમાં છે વિકાસ, રોડ ઉપર નથી વિકાસ, બીજે ક્યાંય વિકાસ નથી. કાર્યકર્તા કેમ કહેવા હોય તો વિકાસના કામો તો આજે પણ એ લોકો નિખારા નથી. અને તો એમને જ લઈ આવો ને અહીંયા. હા, એમને જ જોવા લઈ આવો અહીંયા આગળ. એક વખત આ રોડ ઉપર આવે એટલે એમને ખબર પડે કેટલો વિકાસ થયો છે. એમ વિકાસ ખાલી પેપર ઉપર છે અને એમના ઘરમાં છે. અહીંયા ક્યાંય વિકાસ નથી. વિકાસ થયો છે પણ એમના ઘરમાં થયો છે, આ રોડ ઉપર નથી થયો. વર્ષોથી રમાઈ રહ્યો છો? 30 વર્ષથી. 40 વર્ષથી રહું છું. મેં ક્યાંય ચોખ્ખું જોયું વિકાસ જોયો નથી એવું છે તમે? ના, નથી જોયું. થાય રોડ બી બને તો કેવા ટેમ્પરરી બને છે, ઠીગડા મારીને વયા જાય છે. એક ચોમાસુનો જાય ને એ પહેલા તો રોડ પણ ખરાબ થઈ જાય. આ ગામમાં ચૂંટણી આવી રહી છે, તમે કેવું વલણ અપનાવશો ચૂંટણી? આગામી ઇલેક્શન આવી રહ્યું છે, શું વોટિંગ કરશો? અમે તો બાયકોટ, હા, વોટ કરવાનું તો અમે બાયકોટ કરવાનું વિચારીએ છીએ. હવે કોઈને જ વોટ નથી આપવો, કારણ કે કોઈને આવે ત્યારે બધા સારી સારી વાતો કરીને વયા જાય છે. જેવું ઇલેક્શન પત્યું એટલે એ કોણ ને અમે કોણ. જ્યાં જનતા તો જાણે એમને કોઈ ઓલું વોટ માંગવા આવે ત્યારે બહુ સારી વાતો કરશે, પણ જેવું ઇલેક્શન પત્યું એટલે એ કોણ ને અમે કોણ. અનિશા.